જો ભાઈ ખેતરમાં રહેતા ખેતરનું કામ બી કરવું જ પડે એન્ડ ઘરે રહેતા ઘરનું કામ બી કરવું જ પડે. જે રીતે આપણે મોરત છે તો જરાક સીધા રીતે કામ કર્યા કરવાનું. ચલો બીજો ટગારો લઈ આવ્યો. હવે કપચી લેવા જતા હવે પાછા ને થાંભલો ફિટિંગ કરી દઈએ. जागता वहाँ के 2:30 વાગે. हाँ ये डोल बेरा जाग ચલો ભાઈ ખાડો ખોદાઈ ગયો. હવે ઘરે જઈને થોડાક પાતરા કાપી કાઢીએ ને જરાક કાપી દઈએ પાતરા. સો ગાઈસ તમને આજે કંઈ નવું બતાવું છું. જો આ છે અમારી પાતરાની ફાર્મિંગ છે. હમણાં જરાક લો પર જ છે. થોડાક ટાઈમમાં આપણે એનું માર્કેટ બનશે તો જરાક કોન્ટેક્ટ કરજો મને એન્ડ ઇન્સ્ટા પર ફોલો કરી શકો છો. તો ગાઈસ હમણાં જરાક ખર્ચે લાવેલા છે થોડા કામ માટે એન્ડ થોડું ઘરે જઈને કામ પતાવીએ પછી સાંજે જઈએ વસરાઈ. કેટલું કામ ચાલ્યું તે જરાક જોઈ આવીએ અને તમને પણ બતાવીએ. ઓકે જરાક આગળ વધીએ. ये साहब जी अंडर भरा के रील शूट कर रहा है देखो. हीरो अंदर भरा है रील शूट कर रहे. क्या तेरे दिखूं के जाना कहीं नहीं थे हैं भाई बिजला ने दिखू के मारा દીકરો મારો દીકરો ખાવાનું ખાધું કે નહીં? ભાઈ કેપિટલ ખેલી ઓલું હતો હવે તો બાય કોમમાં આવે તો બીજા તો બીજા કઈ બોલતો કઈ બોલવાનું નહીં. ઓકે બ્રેજેશ કુમાર એ કેવું છે કે ચાલો ધીમે ધીમે પછી આજે ખેતરામાં કામ કરીએ બતાવીએ સબર કરો થોડા સા દિખાતે. હવે તો બીજલો બી આવી ગયેલા હવે મજા આવે બ્લોગમાં. અરે અમે જવાના તો બીજલા હાથ ના ક્યાં જવાનું હતું આપણે? વસરાઈ જવાનું હતા. ટ્રેન જગ્યાએ ડાયરેક્ટ ખેતરમાં જતા મશીન લઈને. મશીન લઈને નીકળેલા હે. બીજલો તે જતો હોય ધીમે ધીમે. ગામડાની દેશી લાઈફ. આઉચ. અરે એમ કે સારું મોકલી આપે. ઓકે તો આપણે આપણા ખેતર આવી ગયા. જરાક બાકી છે. આ બોલ બે રમવાનું ચાલુ બી કરી દીધું આ ભાઈએ તો. ચલો ધીમે ધીમે ખેડવાનું ચાલુ કરીએ. મશીન તો લઈ જાય પેટ્રોલ માપનું જ છે એટલે માપની સ્પીડ જ ચલાવવું પડે. આવા જ બીજલા ભાઈને લગાડી દીધેલો હે. આપણે હવે મશીન લઈને લાગીએ તે શૂટિંગ બીજલો કરે હમણાં. ચાલુ તો કરી નાખ્યું પણ હવે લાગે છે તમે જો ચમક લાગે. હા કોન્ટ્રાક્ટ ચાલુ કરી દીધી છે લાલભાઈ. નહીં આપણે પછી આવીને જાય હે ને અડધા કલાક રહીને આવીને જાય. ઓકે હવે અમે 2 જણા નીકળી ગયેલા. હો રાજુભાઈ ચાલો રાજુભાઈ હું મળી ગયેલા પાછળ ધીમે ધીમે બીજા હાથના આગળ વધતા ડાયરેક્ટ અમે જવાના વસરાઈ. અમને બહુ મોટું કામે લગાડી દીધેલું હતું એટલે વાર લાગી ગઈ. ડાયરેક્ટ હવે બાઇક પર વ્યૂ એન્જોય કરો.
પહોંચેલા હે વસરાઈ પહેલાં ફ્યુલ અપ પછી ડાયરેક્ટ ગેટ પર એન્ટ્રી તો જરાક સિનેમેટિક વ્યૂમાં એન્જોય કરો પહોંચી રહી જાય પહેલાં દેખાતા હજુ બાટાનો લોઠો અહીંયા આવી ગયેલો છે બાટાનો લોઠો કંઈ કેવું છે કે બ્લોગનો એન્ડ આપીએ એન્ડ નેશનલ ટાઈબર ટ્રેડ વારમાં આવવાનું ચૂકતા નહીં એમ થોડુંક બદલાતો તો છે વિડીયોમાં પણ હવે જરાક સમજી લેજો તો તમારો ભાઈ નવું સ્ટાર્ટ કરવું છે એટલે જરાક ફોર્મમાં આવતા જરાક વાર જરાક સપોર્ટ બનાવી રાખજો